નમસ્કાર. ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં અર્થશાસ્ત્રનો 18મો પાઠ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, જેમાં ભાગ 3 એમની આપણે આજના દિવસે માહિતી છે તે મેળવશું. તો આજના દિવસના ટોપિક છે જેમાં ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો, કે ગ્રાહક જ્યારે છેતરાય છે તો એના જે અધિકારો છે તે અંગેનો કાયદો છે તે. ત્યાર પછી ગ્રાહકોના અધિકારો જે પરીક્ષામાં 4 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે, અને ત્યાર પછી ગ્રાહક તરીકે આપણે જ્યારે વસ્તુ લેવા જઈએ ત્યારે આપણી કેવી કેવી ફરજ હોવી જોઈએ તે જે પણ બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે. તો ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો જોઈએ તો ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એક સીમાચિહ્ન રૂપ અને લોક ઉપયોગી કાયદો છે. કે ભારતનો સામાજિક આર્થિક કાયદાઓનો ઇતિહાસ જોઈએ તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 છે તે એક સીમાચિહ્ન રૂપ અને લોક ઉપયોગી કાયદો છે. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ કરવા માટે ઘડવામાં આવેલી સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે. કે ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતનું રક્ષણ કરવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે, કે જેમાં નીચે મુજબની જોગવાઈઓ છે. એમાં પહેલું, ગ્રાહક સેવા સંબંધી આ કાયદા હેઠળ વેપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ કરે છે. કે માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેને કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ કે ગ્રાહક કોને કહેવાય કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની બાંહેધરી આપી અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંહેધરી આપી અને વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિ ગ્રાહક. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા છે એની બદલે પૈસા આપે અથવા એની સામે બીજી કઈ વસ્તુ આપી એટલે કે એની અવેજમાં અથવા વસ્તુ કે સેવા છે એ કિંમત ચૂકવવાની અને ખરીદવાની બાંહેધરી આપે. કે અમુક વસ્તુ ઉદાહરણ તરીકે મકાન બનતું હોય તો ગ્રાહક છે એ વસ્તુ ખરીદવાની છે એવી બાંહેધરી આપે, અથવા અંશતઃ એટલે અડધી રકમ ચૂકવવી, કે આપણે જે વસ્તુ ખરીદવાના છીએ એની 50% રકમ છે તે ચૂકવવી. તો અંશતઃ કિંમત ચૂકવીને કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંહેધરી આપી અને તે વસ્તુ આપીને વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિ. બીજું, હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે તે સેવાનો લાભ મેળવે તેમને ગ્રાહક કહે છે. કે બીજું છે કે હપ્તામાં ચૂકવણી કરે, કે વસ્તુ કોઈ મોટી હોય કે મકાન, કાર, સોનું અથવા તો કોઈ કિંમતી વસ્તુ હોય કે જે લઈ અને હપ્તા દ્વારા ચૂકવણી કરે, ભાડા ખરીદ પદ્ધતિ કે વસ્તુને ભાડે રાખે અથવા કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા કોઈ સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલ વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે એમને ગ્રાહક કહે છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ખરીદેલો માલ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ
ખરીદેલો માલ ફરી વેચવા એટલે કે ધંધાકીય કે વાણિજ્યિક હેતુ માટે આવો માલ કે સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો એવી સેવાનો સમાવેશ કાયદામાં નથી થતો, તે રક્ષણને પાત્ર નથી. કે જો કોઈ પણ વ્યક્તિ છે એ ખરીદેલો માલ વેચવા એટલે કે ધંધાકીય કે વાણિજ્યિક હેતુ માટે આવો માલ કે સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો આવી સેવાનો સમાવેશ આ કાયદામાં થતો નથી, જે રક્ષણને પાત્ર નથી. આમ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે જોવાનું છે. કે આ કાયદાનો મુખ્ય હેતુ શું છે? કે ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વિવિધ પ્રકારનો માલ અને સેવાઓ મળે, કે વ્યક્તિને જે કાંઈ વસ્તુ કે સેવા મળે છે એ ઊંચી ગુણવત્તાવાળી હોય અને ગ્રાહકોના હિતોનું રક્ષણ થતું હોય. આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વયે કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. એટલે કે આ કોઈ કાયદાની જોગવાઈ પ્રમાણે માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વયે કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય, ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા દ્વારા ફરિયાદ કરી શકાય છે. કે આ કાયદા મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર, કરાર એમાં કોઈ પણ જાતની ખામી જણાય તો ગ્રાહક કાયદા દ્વારા ફરિયાદ કરી શકાય છે. અને એક ટોપિક છે તે મારી ભૂલ છે, ભૂલાઈ ગયું બ્લોગમાં લખતા, તો એ ટોપિક જોઈ લઈએ. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ, અને ત્યાર પછી ગ્રાહકના અધિકારો અને ગ્રાહકની ફરજ છે તેની વિશે માહિતી મેળવશું. કે ભૂલમાં બ્લોગમાં લખતા ભૂલાઈ ગયું છે મારાથી. ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હક અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ. કે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થતું હતું. ગ્રાહકના હક અને હિતોનું રક્ષણ કરવા માટે અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક રીતે સુરક્ષા પ્રદાન થાય એ માટેની જરૂરિયાત ઊભી થઈ. સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ થયેલો છે. એટલે સૌપ્રથમ ભારતમાં ગ્રાહકનું રક્ષણ અંગે કૌટિલ્ય છે તેમણે અર્થશાસ્ત્રની અંદર વર્ષો પહેલા લખેલું છે. કે ખાસ કરી અને ભારતના પ્રાચીન વિદ્વાન કૌટિલ્ય છે તેમણે જે અર્થશાસ્ત્ર લખ્યું છે એમાં પણ ગ્રાહકોના માટે થઈ અને અધિકાર અને કાયદાનો ઉલ્લેખ કરેલો છે. અને આ અર્થશાસ્ત્રની અંદર ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર લખ્યું છે કે ગ્રાહકો સાથે દુર્વ્યવહાર થતો હોય કે ગ્રાહકોનું શોષણ થતું હોય તો એ માટે થઈ અને કેવા કેવા ઉપાયો કરવા જોઈએ એમનો ઉલ્લેખ આપેલો છે. જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે. કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર કોઈ વેપારી કે ઉદ્યોગકાર ગ્રાહકોને છેતરે, એમનું શોષણ કરે તો એ માટે થઈ અને તોલમાપ કે ભેળસેળ કે ઓછું વજન આપે, વસ્તુમાં ભેળસેળ કરે
કે બનાવટી નકલી વસ્તુ આપે તો આવા વેપારી છે એને દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962 ના રોજ ગ્રાહકના 4 અધિકારો આપ્યા હતા. કે સૌપ્રથમ અમેરિકા છે એમની સંસદ છે તેમાં 15 માર્ચ 1962 ને દિવસે તે સમયના અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી વ્યક્તિનું નામ છે. તેમણે ગ્રાહક અધિકાર છે કે જેમને 4 રીતે રજૂ કર્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી. કે વ્યથા એટલે કે દુઃખ કે અમેરિકાની સંસદમાં તે વખતના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી છે એને ગ્રાહકોના 4 અધિકારોનો ઉલ્લેખ કર્યો અને ગ્રાહક છે એમના અભિપ્રાય એટલે કે ગ્રાહકના મતને સાંભળવામાં આવતો નથી એવું દુઃખ વ્યક્ત કર્યું. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને 15 માર્ચ 1983 ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. કન્ઝ્યુમર્સ એટલે કે ગ્રાહક, અંગ્રેજીમાં ગ્રાહકને કન્ઝ્યુમર્સ કહે છે. તો કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કે આખા વિશ્વ લેવલનું સંગઠન છે. તેમણે 15 માર્ચ 1983 ના દિવસે ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું રજૂ કર્યું. તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કે અમેરિકન પ્રમુખે 15 માર્ચ 1962 ને દિવસે જાહેરાત કરી હતી ગ્રાહકોના 4 અધિકારોને. ત્યાર પછી 1983 ની સાલમાં ગ્રાહકો માટેનું જે ઇન્ટરનેશનલ સંગઠન છે તેમણે 15 માર્ચ 1983 ના દિવસે ગ્રાહકો છે એમના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. એટલે વિશ્વમાં દર વર્ષે 15મી માર્ચનો દિવસ વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કે સામાન્ય જ્ઞાનમાં પણ આપણે તેમને યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોએ 16 એપ્રિલ 1985 ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશન જે યુનોના નામથી ઓળખાય છે તેમણે 16 એપ્રિલ 1983 ને દિવસે 16 એપ્રિલ 1985 ના દિવસે યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો પ્રગટ કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટેના અધિકારો અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવાની ભલામણ કરી. કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે તેમણે 16 એપ્રિલ 1985 ને દિવસે ગ્રાહકો માટેનો કાયદો છે તે રજૂ કર્યો, જેમાં ગ્રાહકો માટેના અધિકારો છે કે જે રજૂ કર્યા મૂળભૂત 8 અધિકારો અને દરેક દેશ પોતાના દેશના ગ્રાહકો સુરક્ષિત રહે એ માટે કાયદો બનાવે એવી ઘોષણા કરવામાં આવી. તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડ્યો કે દરેક રાષ્ટ્ર પોતાના દેશના ગ્રાહકોની સુરક્ષા માટે થઈ અને કાનૂની માળખું અને કાયદા બનાવે એવી જોગવાઈ કરવામાં આવી. આથી ભારતીય સંસદ છે તેમણે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ એટલે કે કાયદો કે ભારતના ગ્રાહકો છે એને સુરક્ષા કરવા માટેનો કાયદો 1986 ની સાલમાં બનાવવામાં આવ્યો, જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર 1986 ના દિવસે સહી કરી અને મંજૂરી આપી. કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ સંસદે 1986 ની સાલમાં બનાવ્યો અને રાષ્ટ્રપતિ પાસે તે સહી કરવા ગયો એ દિવસે 24 ડિસેમ્બર 1986 નો દિવસ હતો, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે ભારતમાં 24 ડિસેમ્બર 1986 ને દિવસે રાષ્ટ્રપતિએ ગ્રાહક સુરક્ષાના કાયદા ઉપર સહી કરી અને તેમને મંજૂરી આપી. એટલે પ્રત્યેક દર વર્ષે ભારતમાં 24 ડિસેમ્બરનો દિવસ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. પરીક્ષામાં હેતુલક્ષી વિભાગમાં પૂછાય કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે, તો 15મી માર્ચના દિવસે, અને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 24 ડિસેમ્બરના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1988 ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. કે કેન્દ્ર સરકાર પછી ગુજરાત સરકાર છે, તેમણે 18 ફેબ્રુઆરી 1988 ના દિવસે ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. અને આ કાયદા મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી. કે ગુજરાત સરકાર છે એમણે 18 ફેબ્રુઆરી 1988 ની સાલથી ગુજરાતની અંદર ગ્રાહક સુરક્ષા માટેનો કાયદેસરની કાર્યવાહી છે તે અમલમાં મૂકી. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારાઓ કરવામાં આવ્યા. કે ગુજરાત સરકાર છે તેમણે ખાસ કરી અને ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારો છે જેમાં 1993 અને 2002ની સાલમાં અમુક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા. અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમય અનુસાર જરૂરિયાત ઊભી થયાની પ્રજાની લાગણી પણ જન્મી કે વર્ષો જૂનો કાયદો છે એમાં થોડો ફેરફાર થવો જોઈએ એવું પ્રજાએ વ્યક્ત કર્યો. અને 1993 અને 2002માં ભારતમાં ગ્રાહક સુરક્ષાના કાયદામાં અમુક ફેરફાર કરવામાં આવ્યો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈમાંથી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈ વિશે હવે માહિતી મેળવશું. તો ત્યાર પછી આગળનો ટોપિક જોઈએ કે ગ્રાહકોના અધિકારો અથવા ગ્રાહકોના હક. પરીક્ષામાં બંને રીતે પ્રશ્ન પૂછી શકાય કે ગ્રાહકના હક અથવા અધિકાર જણાવો. બંનેમાં આ ટોપિકમાં જે ચર્ચા કરી છે એમાંથી જવાબ લખી શકાય. બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અને વસ્તુઓની જાણકારીને અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરી બેસે છે. કે બજારમાં અનેક પ્રકારની વસ્તુઓ મળતી હોય છે જે વિવિધ પ્રકારની હોય છે કે જેમાંથી યોગ્ય જાણકારી ન હોવાથી ગ્રાહક વસ્તુની સાચી પસંદગી કરી શકતો નથી અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરું વળતર મેળવી શકતો નથી. કે બજારમાં વિવિધ પ્રકારની વસ્તુ મળતી હોય છે એટલે ગ્રાહક પસંદગીમાં ભૂલ કરે છે અને પોતાના નાણાંનું એને પૂરું વળતર મળતું નથી. તેના નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે. કે પોતાના નાણાં વેડફાઈ ગયા છે અને પોતે છેતરાઈ ગયો છે એવો ગ્રાહકને અનુભવ થાય છે. હલકી કક્ષાનો બનાવટી, ભેળસેળ, નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગને નોતરે છે. કે હલકી કક્ષાના કે જે સાવ હલકો હોય કે જેનાથી આરોગ્યને મોટે ભાગે નુકસાન થવાનું હોય. બનાવટી એટલે કે ભેળસેળ કરેલો અથવા નકલી, ભેળસેળ યુક્ત નીચી ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થ ખરીદીએ તો અનેક પ્રકારના રોગ આપણને થાય છે જેથી આરોગ્યને નુકસાન થાય છે. તોલમાપ, ભેળસેળ અને બનાવટ, છેતરપિંડી, ભાવમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારની અનૈતિક રીતરસમથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે. કે જ્યારે બજારની અંદર વેપારીઓ છે એ તોલમાપ એટલે કે વજન વસ્તુનું છે એની કરતાં ઓછું આપે, વસ્તુમાં ભેળસેળ કરે, નકલી કે બનાવટી વસ્તુ ગ્રાહકોને આપી દે, ગ્રાહકોને છેતરે, ભાવ છે એ કિંમત કરતાં વધારે લઈ અને લૂંટફાટ કરે, તો આવી ભ્રષ્ટાચારી અનૈતિક એટલે કે સમાજ વિરોધી પ્રવૃત્તિથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે
અને ધીમે ધીમે સમાજ છે એમાં રહેતા લોકો છે એ ધીમે ધીમે કાયદાનો ભંગ કરવા લાગે છે અને સમાજ છે એ અધઃ પતનના માર્ગે આગળ વધે છે. ઉત્પાદકો વેપારીઓ અને બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે ઉત્પાદકો વેપારીઓ બંને ઉત્પાદિત ચીજવસ્તુના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, ખોટી રીત રસમ સામે લડત સી રીતે આપી શકાય એનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો આ ધારામાં આપવામાં આવ્યા છે કે આ જોગવાઈથી ગ્રાહક જાગૃત બને, ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબ, ખોટી રીત રસમ સામે લડત સી રીતે આપી શકાય એનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો આ ધારામાં આપવામાં આવ્યા છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે કે આ અધિકારો છે એમનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય હેતુ છે. આ કાયદા હેઠળ ગ્રાહકોને 6 પ્રકારના અધિકારો આપવામાં આવ્યા છે. તો ખાસ કરીને ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા માટે અને ગ્રાહક જાગૃતિ માટે થઈ અને ગ્રાહકોને 6 પ્રકારના અધિકારો મળ્યા છે. જેમાં પહેલું છે સલામતીનો અધિકાર, જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે કે આ અધિકાર દ્વારા કોઈ ઉત્પાદિત વસ્તુ છે, ચીજ વસ્તુ કે સેવા કે જેનાથી ગ્રાહકની જીવની સામે જોખમ રહેલું છે કે આરોગ્ય માટે નુકસાનકારક છે તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે કે આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. બીજું, માહિતી મેળવવાનો અધિકાર, ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતની જાણકારી હોવી જોઈએ, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિ કે ભ્રષ્ટ રીત રસમથી બચી શકે કે ગ્રાહક છે એ માલ કે સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતની જાણકારી હોવી જોઈએ કે ગ્રાહક તરીકે આપણે વસ્તુ લેવા જઈએ ત્યારે આપણી પાસે પૂરતી માહિતી હોવી જોઈએ. જે માહિતી મેળવવાનો અધિકાર છે, જેમાં માલ કે સેવાની ગુણવત્તા શું છે, જથ્થો કેટલો છે, એની ક્ષમતા કેવી છે, શુદ્ધતા કેવી છે, એમનું ધોરણ, પછી એમનો વપરાશ કેવી રીતે કરવો, વસ્તુની કિંમત કેટલી છે, આ બધી જ બાબતની જાણકારી ગ્રાહક તરીકે આપણને હોવી જોઈએ, જેથી બજારમાં વેપારીઓની ગેરરીતિ કે ભ્રષ્ટ રીત રસમથી બચી શકાય છે કે બજારમાં વેપારીઓની ગેરરીતિ અને ભ્રષ્ટ રીત રસમથી ગ્રાહક બચી શકે છે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે કે આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ એટલે કે હોશિયારી અને સમજણથી જવાબદારીપૂર્વક વર્તન કરે છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રક અને સરકારી જાહેર ખબર અને અહેવાલ દ્વારા મળે છે કે અલગ અલગ પ્રકારની માહિતી જોતી હોય તો વસ્તુનું જે લેબલ હોય, પેકિંગનું લેબલ, એની ઉપર બધી જ માહિતી હોય કે આ વસ્તુની પાછળ કઈ કઈ વસ્તુ એમાં
બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવી છે, વજન કેટલું છે, કિંમત કેટલી છે, કયા દિવસે તે ઉત્પાદિત થઈ છે, એમની અંતિમ તિથિ શું છે એટલે કે એક્સપાયરી ડેટ શું છે, એની બધી જ માહિતી હોય છે, જેના લેબલ ઉપરથી, પેકિંગ ઉપરથી, જાહેર ખબર દ્વારા, ભાવપત્રક દ્વારા કે સરકારે જે જાહેર ખબર બનાવી છે એના દ્વારા મેળવી શકે છે. ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુમાંથી મહત્તમ લાભ મળે એ રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. કે વિવિધતાથી ભરેલી અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુમાંથી મહત્તમ લાભ મેળવીને પોતાની વસ્તુ કે સેવા પસંદગીપૂર્વક લેવાનો અધિકાર છે. કે પસંદગીના અધિકાર દ્વારા વિવિધ પ્રકારની અસંખ્ય વસ્તુ બજારમાં મળતી હોય તો હરીફાઈ ચાલતી હોય બજારમાં, તો હરીફાઈનો ભાવ ચૂકવીને ગુણવત્તા ધરાવતી વસ્તુમાંથી મહત્તમ એટલે કે વધારેમાં વધારે લાભ પ્રાપ્ત થાય એવી પોતાની પસંદગીની વસ્તુ કે સેવા પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. કે પસંદગીના અધિકાર દ્વારા ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે મળે, સંતોષપૂર્વક સેવા પૂરી પાડવામાં આવે અને ગુણવત્તાની ખાતરી આપવામાં આવે અને અનેક વસ્તુમાંથી ગ્રાહક પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર દ્વારા પ્રાપ્ત કરે છે. ચોથું, રજૂઆત કરવાનો અધિકાર ગ્રાહકના હક અને હિતોના રક્ષણ કરવા માટે ગ્રાહકની ફરિયાદ કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી અને અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે. કે રજૂઆત કરવાનો અધિકાર કે ગ્રાહકના હક કે હિતોનું રક્ષણ કરવા માટે ફરિયાદ કરવી હોય કે પોતાના હિત સંબંધી કંઈક બાબત હોય તો રજૂઆત કઈ રીતે કરવી આ અધિકાર દ્વારા ગ્રાહકો છે એને બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે છે. કે અમુક ગ્રાહક છેતરાઈ જાય તો એને ફરિયાદ કરવી હોય તો એની યોગ્ય રજૂઆત કેમ કરવી એટલા માટે કોઈ પણ જાતની રાજકીય દખલગીરી વગર, કોઈ પણ જાતનો નફો કે નુકસાન મેળવ્યા વગર ગ્રાહક મંડળો ચલાવવામાં આવે છે, જે ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપી અને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં આ કાયદા હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ટૂંકમાં ગ્રાહક મંડળો બનાવી અને ગ્રાહકો ફરિયાદ કઈ રીતે યોગ્ય રીતે રજૂ કરી શકે એમની પૂરતી માહિતી આ અધિકાર દ્વારા આપવામાં આવે છે. પાંચમું, ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલા નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી એનું નિવારણ લાવી અને ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. કે આ અધિકાર દ્વારા ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીત રસમ કે બેદરકારીથી થયેલા નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી એનું નિવારણ લાવી ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર છે. કે ગ્રાહક છે એનું શોષણ થયું હોય, એમને નુકસાન થયું હોય તો પોતે કોઈ વેપારીની સામે ફરિયાદ કરી અને યોગ્ય નિવારણ લાવી અને પોતાને થયેલા નુકસાનનું વળતર મેળવી શકે છે.
આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વગર સમારકામ કરવું વગેરે હોય છે. કે વળતર કેવી રીતે ચૂકવાય? કે માલને બદલી આપવો, પૈસા પરત આપી દેવા, માલને પાછો લઈ લેવો, ચાર્જ વસૂલ કર્યા વગર સમારકામ કરી આપવું. કે ગ્રાહકે કંઈક વસ્તુ રિપેરિંગ કરાવી હોય, સમારકામ એટલે રિપેર કરાવવું, કઈ વસ્તુ રિપેરિંગ કરાવી હોય કે જે ખામીયુક્ત હોય તો કોઈ પણ જાતના પૈસા લીધા વગર એ રિપેરિંગ ફરીથી કરી આપવું. આવી એક કે એકથી વધુ રાહત વળતર રૂપે માગી શકે છે. ગ્રાહક વળતર માગે કે ન માગે પણ આ કાયદા દ્વારા તે હકદાર છે. કે ગ્રાહક વળતર માગે કે ન માગે પણ આ અધિકાર દ્વારા તે એમનો હકદાર બને છે. છઠ્ઠું, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. કે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર છે કે આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન. ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકમાં તેમના અધિકારો વિશે જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. કે ગ્રાહકોનું અજ્ઞાન. ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોમાં એમના અધિકાર વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. શાળાના અભ્યાસક્રમમાં સ્થાન આપી વિવિધ સંસ્થાઓની મીટિંગમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભાઓ રાખવી. કે બાળકોના અભ્યાસક્રમમાં ખાસ કરીને ગ્રાહકો અંગેના જે અધિકારને હક છે એનો અભ્યાસક્રમ દાખલ કરવો કે જેનાથી બાળકો છે તે માહિતગાર બને. વિવિધ સંસ્થાઓની મીટિંગ ગોઠવી અને ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભાનું આયોજન કરવું. અલગ અલગ પ્રદર્શન ગોઠવવા. કે પ્રદર્શન એટલે કે ગ્રાહક સુરક્ષા માટેના અલગ અલગ ચાર્ટ, ફોટા બતાવી અને ગ્રાહકોને ખાસ કરી અને ગ્રાહકોને વસ્તુ લેવા માટેનું શિક્ષણ આપી શકાય. વાર્તાલાપ. કાર્ય શિબિર દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડી અને ગ્રાહકની કુશળતા વધે એવા પ્રયત્ન કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે છે એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. તો આમ ગ્રાહકો માટે થઈ અને અલગ અલગ 6 અધિકાર પૂરા પાડવામાં આવ્યા છે. ત્યાર પછી છે ગ્રાહકની ફરજો. ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે એમ એની પણ અમુક જવાબદારી કે ફરજ છે. તો જેવી રીતે આપણે વસ્તુ લેવા જઈએ તો આપણને અમુક પ્રકારના અધિકાર આપવામાં આવ્યા છે, એમ આપણે ગ્રાહક તરીકે યોગ્ય જવાબદારીપૂર્વક કે યોગ્ય રીતે આપણી ફરજ પણ પૂરી કરવાની છે અને એટલી જ સજાગતા એટલે કે જાગૃતિ રાખવાની છે. એમાં પેલું, ગ્રાહકોએ ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. કે આપણે પૂરતી માહિતી મેળવી અને વસ્તુ ખરીદવા જવી અને ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વ્યાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા, PSI, ISI કે એગમાર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો છે એમની નિશાનીવાળી જ વસ્તુ ખરીદવી જોઈએ. કે વસ્તુની ખરીદી કરવા જઈએ ત્યારે એ યોગ્ય ગુણવત્તાથી ભરેલી છે કે નહીં, વ્યાજબી ભાવ છે કે નહીં, ગેરંટી એટલે કે વસ્તુની તૂટભાંગ થાય તો એને પૂરેપૂરી બદલાવી દેવી, એની બદલે બીજી વસ્તુ આપી દેવી, એને ગેરંટી કહેવાય. અને વોરંટી એટલે કે અમુક સમયની અંદર, ઉદાહરણ તરીકે કોઈ પંખો લીધો આપણે અને એમાં વોરંટી છે કે 6 મહિના કે 1 વર્ષની અંદર એમને કંઈ થાય તો એને સાવ ફ્રીમાં બદલી આપવામાં આવશે. અને વર્ષ દિવસ કરતાં વધારે સમય થાય તો અડધી કિંમતે એને બદલી આપવામાં આવશે.
તો એને વોરંટી કહેવાય. તો ખાસ કરી અને ગેરંટી કે વોરંટીમાં ધ્યાન રાખી વેચાણ પછીની સેવાઓ છે એને ધ્યાનમાં રાખવી, એટલે કે ગેરંટી અને વોરંટી ધ્યાનમાં રાખવી. BIS ISI કે એગમાર્ક, જો BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ખાસ કરી અને સોનાની વસ્તુઓ છે, તો આ સોનાની વસ્તુઓ છે એને શુદ્ધ કરવા માટે થઈ અને BIS હોલમાર્કનો માર્કો લગાવવામાં આવે છે કે જેનાથી સોનું 100% શુદ્ધ છે તેવું સાબિત થાય છે. તો સોનાના ઘરેણાં ખરીદવા જઈએ ત્યારે એની ઉપર BIS દ્વારા હોલમાર્કની નિશાની લગાવવામાં આવી છે કે નહીં તે જોઈ લેવું જોઈએ. કે મોટા સોનાના સ્વરૂપ છે કે કાંઈ પણ નાની વસ્તુ હોય એની ઉપર હોલમાર્કની નિશાની કરેલી હોય છે. એ આપણે આગળ હજી પાઠ જોશું એમાં હોલમાર્કની નિશાની આપેલી જ છે. એ જે બિલોરી કાચની મદદથી આપણે જોઈ શકીએ કે હોલમાર્કની નિશાની છે એ આપણને દાગીના ઉપર બતાવે છે. તો આવી વસ્તુ સોનું છે કે જે કિંમતી છે તો એને ખરીદતી વખતે ધ્યાનમાં રાખવું. ISI નો માર્કો ખાસ કરી અને કપડાં છે, રંગ અને રસાયણ છે, આવી બધી વસ્તુઓ છે કે જેને આપણે વાપરતા હોઈએ છીએ એમાં ISI ના માર્કા હોય છે. એક માર્ક એટલે કે ખાસ કરી અને કૃષિ પદાર્થો કે જે ખેતીને લગતા પદાર્થો છે એમની ઉપર એક માર્કની નિશાની હોય છે. તો આવા ગુણવત્તા માનક ચિહ્ન છે કે નહીં તે જોઈને જ વસ્તુ ખરીદવી. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણની ખરીદતી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુ ખરીદવાને પ્રાથમિકતા આપવી. કે વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે તો એ કોઈ કંપની વગરની ન લેવી, હલકી કક્ષાની ન લેવી, કેમ કે એનાથી આપણને અને આપણા ઘરને નુકસાન થઈ શકે છે. તો આવી વસ્તુ સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામની કંપનીમાંથી જ ખરીદવી કે જેનાથી આપણે એને લાંબો સમય વાપરી શકીએ. કે કિંમત ભલે વધારે હોય પણ આપણા આરોગ્યને, આપણને પોતાને કે આપણા ઘરને એનાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. બીજું, ખરીદી સમયે અનેક વસ્તુમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને, ખાતરી કરીને, સમજુ અને જાગૃત ગ્રાહક બની અને જવાબદારીપૂર્વક નિર્ણય કરી અને વસ્તુ ખરીદવી જોઈએ. કે ખરીદવા જઈએ ત્યારે અનેક પ્રકારની વસ્તુમાંથી યોગ્ય વસ્તુની પસંદગી કરવી અને એની તમામ માહિતી લેબલ ઉપરથી, જાહેરાતમાંથી ચકાસીને, યોગ્ય ખાતરી કરીને, સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જ ખરીદવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વક વર્તન હોવું જોઈએ. તેથી શોષણ કે છેતરપિંડીમાંથી બચી શકાય છે. કે ગ્રાહક તરીકે આપણે કાંઈ નિર્ણય કરીએ તો સમજી વિચારીને કરવું. વ્યવહાર કરવામાં શાણપણ એટલે હોશિયારી બતાવવી. બુદ્ધિપૂર્વક કે બુદ્ધિનો યોગ્યપૂર્વક ઉપયોગ કરી સમજદારીપૂર્વક સમજુ ગ્રાહક બની અને ગણતરીબાજ કે યોગ્ય ગણતરી કરી અને પછી જ વસ્તુ ખરીદવી. અને વિવેક દ્રષ્ટિ એટલે કે યોગ્ય સમજી વિચારીને નિર્ણય કરી અને વસ્તુ ખરીદવી જેનાથી શોષણ અને છેતરપિંડીમાંથી બચી શકાય છે. ત્રીજું, ગ્રાહકની ફરજ છે કે એના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતા કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે એવી અપેક્ષા કાયદામાં છે. કે ગ્રાહક તરીકે આપણે કઈ વસ્તુ લેવા જઈએ તો આપણું વર્તન વેપારી કે ઉત્પાદક કે વિક્રેતા સામે એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ તરીકેનું હોવું જોઈએ. ચોથું, ગ્રાહકે ખરીદેલા માલ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. કે આપણે કઈ પણ વસ્તુ ખરીદી કે જે મોંઘી છે, કે સોનું ચાંદી, મકાન, કોઈ વાહન અથવા તો એવી કિંમતી વસ્તુ ખરીદી કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે, ઘર વપરાશની વસ્તુ છે, તો ખરીદતી વખતે એ માલ કે સેવાનું પાકું બિલ લઈ લેવું. કેમ કે જ્યારે છેતરાઈએ અને ફરિયાદ કરવા જઈએ એટલે સૌથી પહેલા એ બિલ માગે છે. અથવા
નાણાં ચૂકવ્યા આપણે એની પાકી રસીદ લઈ લેવી, કે કાંઈ મોટી વસ્તુ ખરીદવા ગયા તો એનું બિલ લઈ લેવું, અથવા પૈસા ચૂકવ્યા છે એમની રસીદ લઈ લેવી, કે જ્યારે છેતરામણીનો ભોગ બનીએ અને ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવા જઈએ ત્યારે આપણી પાસે આ બિલ અથવા તો રસીદ માગે છે. વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસે ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો, કે જે વોરંટી કાર્ડ છે એમાં દુકાનદાર છે એના સહી સિક્કા કરાવી અને પછી જ લેવાનો આગ્રહ રાખવો. 5મું, ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈ અને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો એ સંગઠન રચવા જોઈએ, કે ગ્રાહકો છે તેમણે બિન રાજકીય એટલે કે કોઈ પણ જાતના રાજકારણ વગર, કોઈ પણ જાતના ધંધાકીય હેતુ વગર કે નફો કે નુકસાન વગર પોતાની જાતે સ્વૈચ્છિક રીતે ગ્રાહક મંડળો રચવા, કે જેનાથી આ મંડળ દ્વારા ગ્રાહકોની ફરિયાદનો નિકાલ થઈ શકે, કે સહકારના ભાવે સ્વૈચ્છિક રીતે ભેગા થઈ અને ગ્રાહક મંડળો રચવા, કે જેમાં કોઈ ગ્રાહક છેતરાય તો એને યોગ્ય માહિતી પૂરી પાડવી અને ફરિયાદના નિકાલ માટે કાયદેસરતાની લગત આપવાની તૈયારી રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જેનાથી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહક ફરજ છે, કે સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિ છે એમાં પ્રતિનિધિત્વ માંગવું અને જેનાથી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહકની ફરજ છે. 6, ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ, કે ગ્રાહકો છે તેમણે એમની સાચી ફરિયાદ સામે જે તે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત એટલે કે બોલીને અથવા લખીને ફરિયાદ રજૂ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ, કે મોટા ભાગના લોકો છે એમને સ્પર્શતી કોઈ ફરિયાદો હોય તો ગ્રાહક મંડળ અથવા સેવાભાવી સંસ્થાઓ છે એનો સહકાર મેળવવો. 7મું, ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતી ધોરણમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી, કે વસ્તુ લેવા જઈએ એની ગુણવત્તા અથવા તો માલની સલામતી એમાં કોઈ પણ જાતની બાંધછોડ ગમે તેટલું વેપારી કહે પણ કોઈ પણ જાતની બાંધછોડ કરી અને હલકી ગુણવત્તાની વસ્તુ ખરીદવી જોઈએ નહીં. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ અને સરનામું જોઈ તપાસી ચકાસી અને ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ, કે કંઈ પણ વસ્તુ ખરીદી કરવા ગયા એનું પેકિંગ છે એની ઉપર જે માહિતી લખી હોય તે વાંચી લેવી, કે જેમાં વજન લખેલું હોય, કઈ કઈ વસ્તુ વાપરવામાં આવી છે એમની માહિતી હોય. ત્યાર પછી એની સાચી કિંમત હોય, કયા દિવસે વસ્તુ બનાવવામાં આવી છે એમની તારીખ લખેલી હોય, બેચ નંબર એટલે કે કંપનીએ બનાવેલી વસ્તુ છે એનો બેચ નંબર હોય છે. ત્યાર પછી એમનું ચોખ્ખું એટલે કે આપણે અંગ્રેજીમાં જેને નેટ વેઇટ કહીએ છીએ ચોખ્ખું વજન લખેલું હોય છે. અંતિમ તિથિ કે વસ્તુ કયા દિવસે પૂરી થશે, ખાસ કરીને ખાદ્ય પદાર્થો, સૌંદર્યની વસ્તુઓ અને દવાઓ એ ખરીદીએ તો એમની અંતિમ તિથિ શું છે એ જોઈને પછી જ ખરીદવી, કેમ કે જો આપણે એકવાર ખરીદી લઈએ અને વાપરીએ અને પછી ફરિયાદ કરીએ તો કોઈ આપણી વાત સાંભળતું નથી. એટલે કે ખાવા પીવાની વસ્તુ, પછી આપણે જે હેર ઓઇલ, શેમ્પૂ, ક્રીમ, પાવડર, સાબુ વાપરીએ છીએ એ ખરીદીએ એમાં પણ એની અંતિમ તિથિ એટલે કે અંગ્રેજીમાં એક્સપાયરી ડેટ ટૂંકમાં EXP ડેટ લખેલું હોય એ વાંચી અને પછી જ ખરીદવું. એવી રીતે ઉત્પાદક કોણ છે નામ લખ્યું હોય, એનું સરનામું લખ્યું હોય છે, જે તપાસીને ચકાસીને પછી જ યોગ્ય વસ્તુ ખરીદવી. 8મું, ખરીદી વખતે માલ ભરતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય
તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું કે વસ્તુ ખરીદીએ તો માલ આપણને ભેળસેળવાળો લાગે, બનાવટી કે નકલી લાગે, વજન ઓછું લાગે તો વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તા મંડળ કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ. 9. ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ વસ્તુઓ ખરીદવી. કે આપણે જેટલી વસ્તુની જરૂર છે એટલી જ વસ્તુ આપણે ખરીદવી. આકર્ષક જાહેરાતથી અંજાઈને કે દેખાદેખીથી સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદી ન કરી લેવી. કે જેટલી વસ્તુની જરૂર છે એટલી જ ખરીદવી. આકર્ષક જાહેરાતથી અંજાઈને કે દેખાદેખીથી સેલની અંદર અડધી કિંમતે વસ્તુ વેચાતી હોય તો તે આવી બિનજરૂરી કે ખોટી ખરીદીમાંથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં. 10. ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલમાપના સાધન કે ઇલેક્ટ્રોનિક્સ યંત્ર બરાબર છે કે નહીં એની ખાતરી કરવી. કે કંઈ પણ વસ્તુ ખરીદવા જઈએ જે પ્રવાહી સ્વરૂપે હોય, જે માપિયા દ્વારા આપવામાં આવતી હોય, ખાસ કરીને કેરોસીન, પેટ્રોલ, ડીઝલ વગેરે તેલ છે, તો વજન કાંટો, તોલમાપના સાધન કે ઇલેક્ટ્રોનિક્સ યંત્ર બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવું. તોલમાપના સાધનોની ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં એની ખાતરી કરવી. કે જે તોલમાપના એટલે કે વજનના સાધન છે એની તોલમાપના અધિકારીઓ છે એ સમયાંતરે ચકાસણી કરતા હોય છે, તપાસ કરતા હોય છે કે કોઈ વેપારી કોઈ ગ્રાહકોને છેતરતા નથી. એ માટે થઈ અને સરકારી ખાસ કરીને તોલમાપ તપાસ અધિકારીઓ હોય છે કે જેને એક આખું એનો એક વિભાગ જ હોય છે સરકારની પાસે. તો આ સમયાંતરે વેપારી છે એમના તોલમાપના સાધનોની ચકાસણી કરતા હોય છે તો તે થઈ છે કે નહીં તે ધ્યાન રાખવું. જો સાધન દર વર્ષે પ્રમાણિત કરેલા ન હોય તો તોલમાપ અધિકારી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધી એમનું ધ્યાન દોરવું જોઈએ. કે વેપારી દર વર્ષે તોલમાપના સાધનો પ્રમાણિત ન કરાવતા હોય, એમનું ચેકિંગ ન કરાવતા હોય તો દરેક જિલ્લામાં તોલમાપ અધિકારી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરી આવેલી હોય છે. એમાં આ અધિકારીઓનું ધ્યાન દોરવું અને જરૂર પડે તો ફરિયાદ કરી જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ નિભાવવી. 11. ગ્રાહક ઘરે ગેસ સિલિન્ડર આવે તો એનું સીલ તપાસવું, તે અકબંધ છે કે નહીં. અકબંધ એટલે કે તૂટેલું નથી એવું. તો આપણા ઘરે ગેસનો બાટલો આવે તો એની ઉપર પીળા કલરનું સીલ મારેલું હોય છે કે જેમાં સફેદ કલરનું બૂચ હોય છે અને પીળા કલરની સેલોટેપ મારેલી હોય છે. એનો અર્થ એ કે એનું જે સીલ છે એ બંધ છે એટલે કે એ તોડી અને એમાંથી અમુક પ્રકારનો ગેસ કાઢી લેવામાં આવ્યો નથી. અને ઘણીવાર ગેસ કાઢ્યો હોય તો એ જે તોડેલું સીલ છે એ આપણને અધખુલ્લું દેખાય અથવા તો ઉપરથી ટેપ મારેલી દેખાય. એટલે ઘરે ગેસ સિલિન્ડર આવે તો એનું સીલ તપાસી લેવું કે તે તૂટેલું છે કે નહીં તે જોઈ લેવું. આશરે વજન ચેક કરવું. રિક્ષા કે ટેક્સીમાં બેસીએ તો મીટર જીરો કરાવીને જ પછી બેસવું. કે મોટા શહેરની અંદર મીટર ઉપર રિક્ષા ચાલતી હોય છે. આપણે નાના સેન્ટર હોય એમાં તો નિશ્ચિત ભાડું હોય છે અમુક અંતરે જવા માટે, પણ મોટા સિટી છે એમાં મીટર ઉપર ભાડું હોય છે. તો જ્યારે ટેક્સી કે રિક્ષા ભાડે કરીએ અને એમાં બેસીએ તો પહેલાં એનું મીટર છે એ 00 છે કે નહીં તે જોઈ લેવું. કેમ કે ઘણા રિક્ષા ચાલક અને ટેક્સી ચાલક છે એ ગ્રાહકોને છેતરી લેતા હોય છે. અગાઉથી જ એમાં એને ફેરફાર કર્યો હોય કે જેના વધારે પૈસા લઈ લેતા હોય છે. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર ઉપર 40 મીટરનું રીડિંગ જોઈ અને પછી જ ભરાવવું. કે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવવા જઈએ ત્યારે ત્યાં એનું જે મીટર હોય છે એની ઉપર અંક લખ્યા હોય છે.
તો એ અંક 00 થાય, અથવા આપણે જઈએ તો ત્યાંના જે પેટ્રોલ કે ડીઝલ ભરવાવાળા પણ કહે છે કે 0 જોઈ લેવો. એ જોઈ અને પછી જ ભરાવવાનો આગ્રહ રાખવો, જેનાથી આપણે જે વસ્તુ લીધી છે એના કરતાં વધારે કિંમત ચૂકવવી ન પડે. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને કેરોસીન લેવાનો આગ્રહ રાખવો જોઈએ. કે કેરોસીન ભરવા માટેનું માપિયું હોય છે, એ ખરીદવા જઈએ તો એમાં ફીણ સાવ નીચે બેસી જાય ત્યાર પછી જ કેરોસીન લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજવું સ્ટેન્ડ બરાબર લટકાવેલું છે કે નહીં, જેના ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય એવા ત્રાજવાથી જ વજન કરાવવું. હાથમાં ઉંચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની સંભાવના છે. કે ત્રાજવું યોગ્ય રીતે ગોઠવેલું હોય તો જ એનાથી વજન કરાવવું, નકર એમાં ગેરરીતિ કે હાથેથી કોઈ જોખીને આપે તો એમાં ગેરરીતિ થવાનો ભય રહે છે. 12મું, રેલવે, બેંક, વીમો, ટેલિફોન સુધરાય કે હોસ્પિટલ વગેરેની સેવામાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળ દ્વારા ફરિયાદ કરવી જોઈએ. કે સેવા પૂરી પાડતી સંસ્થાઓ છે કે રેલવે, બેંક, વીમો, ટેલિફોન સુધરાય એટલે કે નગરપાલિકા, હોસ્પિટલ વગેરેની સેવાઓ છે એમાં બેદરકારી થાય અથવા તો એમની સેવાની ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન થાય તો ગ્રાહક ફોરમમાં કે ગ્રાહક મંડળ દ્વારા ફરિયાદ કરી અને ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલ, વર્તમાન પત્રમાં પ્રકાશિત કરી અને અન્ય ગ્રાહકને અન્યાયી અને મળેલ ન્યાયની જાણ કરવી જોઈએ. કે આપણે કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા છીએ તો ગ્રાહક ફોરમ કે ગ્રાહક મંડળ દ્વારા ફરિયાદ કરી અને એનો યોગ્ય વળતર મેળવી અને આપણને જે ન્યાય મળ્યો છે એ સ્થાનિક ટીવીમાં, ચેનલમાં, વર્તમાન પત્રમાં આપી અને બીજા ગ્રાહક આવા અન્યાયનો ભોગ ન બને એટલા માટેની જાણકારી આપણે રજૂ કરવી જોઈએ. અને અન્યાયનો ભોગ બનતા બીજા ગ્રાહકને અટકાવી શકાય છે. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહકનું શિક્ષણનું કાર્ય કરવું એ પણ ગ્રાહકની ફરજ છે. કે ગ્રાહક તરીકે જાગૃત રહેવું અને આપણે છેતરાયા હોય તો બીજા ન છેતરાય એને પૂરતી એમની જાણકારી આપી અને ગ્રાહક તરીકેની ફરજ અદા કરવી. 13મું, ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમ ઝુંબેશમાં, ગ્રાહક મંડળમાં યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહપૂર્વક જોડાય અને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી. કે ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમ ઝુંબેશ એટલે કે આંદોલન, ગ્રાહક મંડળ દ્વારા જે કાર્ય શિબિર યોજાય છે તે, પરિસંવાદ એટલે કે સામસામે સંવાદ કરી અને ચર્ચા થતી હોય, સેમિનાર કે જેમાં કોઈ એક વ્યક્તિ ગ્રાહક સુરક્ષા વિશે માહિતી આપવા આવી હોય તો એમાં ઉત્સાહપૂર્વક જોડાવું. ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને એટલે કે ગ્રાહક સુરક્ષા માટે થઈ અને લોકોમાં જાગૃતિ આવે એવા અભિયાનને વેગ એટલે કે ઝડપી કામ થાય અને યથાશક્તિ કે આપણી શક્તિ પ્રમાણે મદદ કરી અને બીજા ગ્રાહકો સુધી માહિતી પહોંચે એ માટે થઈ અને ગ્રાહક સુરક્ષા માટે થઈને જે કંઈ અભિયાન, પરિસંવાદ, સેમિનાર ચાલતા હોય તો ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ. આમ ગ્રાહક તરીકે આપણે વસ્તુ ખરીદવા જઈએ તો આ બધી જ આપણા અધિકાર અને ફરજ વિશે જો આપણને માહિતી હશે તો આપણે પણ છેતરાશું નહીં, અથવા છેતરાયા હશું તો આપણે એનું યોગ્ય વળતર માગી અને બીજા વ્યક્તિ ન છેતરાય એને યોગ્ય શિક્ષણ પણ આપી શકશું. તો હવે ત્યાર પછી પાઠ 18 અને ભાગ 4માં વધારાની માહિતી છે એમની ચર્ચા છે તે કરશું.